હવે ગુજરાતના ખૂણે ખૂણે મુરુગન કંપનીની છાપ રહેલી છે અને એમાંય ખેડૂત મિત્રો અત્યારે બળદની અવેજીમાં આ પ્રકારના ટ્રેક્ટર ચલાવી રહ્યા છે. તો વિશાલભાઈ, ખાસ કરીને આપણા ખેડૂત પુત્ર ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. પહેલા તો તમે કેટલા વર્ષોથી આ ટ્રેક્ટર બનાવો છો? આપણે આ પાવર વીડર લગભગ છેલ્લા 5 થી 6 વર્ષથી બનાવી રહ્યા છીએ. ઓકે. અને એમાં આપણી પાસે અલગ અલગ હોર્સ પાવરના અને અલગ અલગ મોડેલ છે. ઓકે. એમાં 5 હોર્સ પાવરની વાત કરું તો આ 5 હોર્સ પાવરનું ગ્રીવ્સ એન્જિન વાળું મોડેલ છે. યસ. હવે વિશાલભાઈ, આપણા ખેડૂતોને તમે એ જણાવો, જે ખેડૂત મિત્રોને 5 HP ના એન્જિનના વેરિયન્ટમાં મોડલ લેવું છે, તો આ મોડલ કેવી રીતના કાર્ય કરે છે એ આપણે જણાવો. ત્યાર પછી આપણે લાઈવ હાલવી હકાવીએ, જેથી કરીને ખેડૂતોને ખબર પડે કેવી રીતના હાથીડા હાલે છે. તો તમે 5 HP ના મોડલ વિશે માહિતી આપો. 5 HP નું ડીઝલ એન્જિન વાળું જે આ ગ્રીવ્સ એન્જિન નું મોડેલ છે, અને વજનની વાત કરું તો 160-70 કિલોની આસપાસ વજન છે. ઓકે. એટલે આંતરખેડ માટે જે ટોરનો પ્રોબ્લેમ થાય છે, ટોરનો પ્રશ્ન આવે મગફળીમાં, કપાસમાં, કોઈ પણ પાકમાં, એ પ્રશ્ન રહેતો નથી. ઓકે. અને બળદની જેમ પાછળ ચાલીને જ આ વસ્તુમાં કામ થાય છે. ઓકે. અને સારામાં સારી એવરેજ. યસ. અને આજે ઇન્ડિયાનું નંબર 1 એન્જિન ઓકે આ મોડેલમાં આપણે મૂકેલું છે. એવરેજની વાત કરીએ તો કેટલી એવરેજ આપે છે? અંદાજિત વાત કરું તો 3 થી 3.5 કલાકે 1 લીટરનો ઉપયોગ થાય છે. ઓકે. તો ખૂબ સસ્તાઈમાં હાલે એવું આપણે કહી શકીએ. હાજી. હવે વિશાલભાઈ, ઘણી બધી વખત માની લો કે પાટલામાં ખેડૂત મિત્રો વાવેતર કરેલું હોય, અલગ અલગ વિસ્તારે પ્રમાણે અલગ અલગ જાળીનું વાવેતર હોય. હાજી. તો આમાં કેટલી જાળી સુધી આ ટ્રેક્ટર ચાલી શકે અને વ્હીલ કેવી રીતે એડજસ્ટમેન્ટ થાય? આપણા વ્હીલની વાત કરું તો 16 ઇંચ થી લઈ અને 40 ઇંચ સુધીના વ્હીલ અંદર બહાર કરી શકીએ છીએ. ઓકે. અને આખો વ્હીલ ગાળો છે એ ખાલી એક ચાવી ઉપર જ છે. યસ. એટલે એની પૂરેપૂરી મજબૂતાઈ રહેશે. એટલે 16 ઇંચ થી 40 ઇંચ સુધી વ્હીલ તમે અંદર બહાર કરી શકીએ છીએ આપણે. ઓકે. ત્યાર પછી આ મુરુગન પાવર વીડરમાં વાત કરીએ તો સબસિડી કેવી રીતના મળે છે? સબસિડી મારી 4 વર્ષથી ચાલુ છે ગુજરાતની અંદર. અને પાવર વીડરમાં લગભગ જેટલા ખેડૂતો છે બધાને સબસિડી મળેલી પણ છે. યસ. અને 5 હોર્સ પાવરમાં કે 7.5 હોર્સ પાવરમાં 40% થી 50% સબસિડી મળે છે. ઓકે. હવે આપણે વાત એ કરવાની છે કે સર્વિસ બાબતે તમે કેવી રીતના સર્વિસ ખેડૂતોને આપો છો? સર્વિસની વાત કરું તો જે આટલા વર્ષથી આપણું મેન્યુફેક્ચરિંગ છે, એન્જિન સિવાય ટોટલી વસ્તુ આપણી ફેક્ટરીનું આઉટલેટમાં જ અંદર થાય છે બધું જ કામ. એટલે લાંબા સમયે જો કોઈ પણ પાર્ટ્સનો પ્રોબ્લેમ આવે તો આપણી પાસે આસાનીથી ઉપલબ્ધ હોય છે. એટલે બાકી જનરલી કઈ સર્વિસમાં પ્રોબ્લેમ આવતો નથી. અને પાછળ તમે એટેચમેન્ટની વાત કરીએ તો કેવા કેવા પ્રકારના એટેચમેન્ટ સાથે આપો છો? આમાં એટેચમેન્ટમાં હું સાથે મોરપગા, દાઢા, રાપ એ રીતના એટેચમેન્ટ સાથે આપતો હોઉં છું. યસ. જે અત્યારે આમાં બલૂન લગાડેલા છે. યસ. પછી આમાં તમે વાવેતર માટે ઓરણી ફિટ કરી શકો છો. ઓકે. રાપ લગાવી શકો છો. યસ. આંતરખેડ માટેનું બધું જ કામ થઈ શકવાનું છે. ઓકે. પાળા બાંધવા માટે તમે પાળા બંધણું લગાવી શકો છો. યસ. અને સાથે તમે એમાં લોઢિયો, રાપ અને મોરપગા એવું બધું આપતા છો? સાથે આપું છું. તો આ પણ એક સારી એવી વાત કહેવાય કે મુરુગન કંપની દ્વારા તમને સાથે પણ આપવામાં આવે છે. આ યુવાન ખેડૂતે આ પાવર વીડર લીધેલું છે, એને આપણે પૂછીએ કેવી હાંકવાની મજા આવે છે. કેવી હાંકવાની મજા આવે છે રવિભાઈ? બહુ સરસ મજા આવે. ઘણા ખેડૂતોને એવું હોય કે આગા પાછું ટ્રેક્ટર ભાગે છે, પણ આગા પાછું કાંઈ ટ્રેક્ટર ભાગતું નથી, એ તમે જોઈ શકો છો. અને ઇઝીલી કેટલું ચાલે છે એ પણ તમે જોઈ શકો છો. આપણી સાથે યુવાન ખેડૂત જોડાયેલા છે. ઘણા બધા વર્ષોથી મુરુગન કંપનીના નેનો ટ્રેક્ટર એટલે કે પાવર વીડર વાપરી રહ્યા છે. એને આપણે પૂછીએ કે ભાઈ કેવી મજા આવે છે અને મેન્ટેનન્સમાં કેવું છે, ટ્રેક્ટર બીજા ખેડૂતોને લેવું હોય તો લે કે ના લે, એની આપણે તમે વાતચીત કરો તમારો પરિચય આપીને. મારું નામ રવિ ચંદુભાઈ કારેટિયા. યસ. મારું ગામ બાબરા. ઓકે. હું આ ગ્રીવ્સ કંપનીનું એન્જિન વાળું 5 હોર્સ પાવરનું મુરુગન કંપનીનું વીડર 4 વર્ષથી યુઝ કરું છું. ઓકે. મને આમાં સબસિડી પણ મળી ગયેલી છે. યસ. અને વાપરવામાં ખૂબ જ સરસ છે. અને ખાસ કરીને ચોમાસાની ખેતી માટે બહુ બેસ્ટ છે. ટોર થતો નથી, વજન ઓછો છે. તો જે આપણે પ્રશ્ન હોય છે મિની ટ્રેક્ટર હલાવીએ કે મોટા ટ્રેક્ટર, તો ત્યારે હાલે નહીં, ટોર બેહી જાય તો વાહનની ખેતી નથી થતી. આ બહુ ઈઝી ટુ યુઝ છે. અને રહી વાત તમે કીધું મેન્ટેનન્સ ની, 4 વર્ષમાં મારે કોઈ પણ જાતનું મેન્ટેનન્સ આમાં આવ્યું નથી કે કરાવવું પડ્યું નથી. ખાલી આપણે ડીઝલ નાખવાનું અને ઓઇલ ટાઈમ ચેન્જ કરવાનું, બીજો કોઈ પણ પ્રકારનો મેન્ટેનન્સ આવતું નથી. તો બીજા ખેડૂતોને લેવું હોય તો લઈ શકે કે કેમ? મારું તો 100% બીજા ખેડૂતોને હું તો કહું લેવું જ જોઈએ. અત્યારે આપણે બળદની જગ્યાએ આ બેસ્ટમાં બેસ્ટ ચાલે એ ટ્રેક્ટર છે. તો રવિભાઈએ ખૂબ સારી એવી માહિતી આપી અને તમે જોઈ શકો છો કે એ પણ ટ્રેક્ટર વર્ષોથી વાપરી રહ્યા છે.